સરદાર માર્કેટના વેપારીઓને દુકાન ખાલી કરવા પાલિકાએ બીજી નોટિસ મળતા વેપારીઓ પાલિકાની કચેરીએ દોડી આવ્યા હતા। વડોદરા શહેરના કેવડાબાગ સામે આવેલ સરદાર માર્કેટ હાલ જર્જરિત અવસ્થામાં છે, જે લઈને પાલિકા દ્વારા તમામ વેપારીઓને દુકાન ખાલી કરી દેવા માટે નોટિસ આપવામાં આવી છે। પાલિકા દ્વારા સરદાર માર્કેટની જર્જરિત ઇમારત તોડી પાડી તેના સ્થાને અન્ય આયોજન નક્કી કરવામાં આવ્યું છે, જે લઈને વેપારીઓને સતત બીજી નોટિસ આપવામાં આવી છે। જોકે વેપારીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમને વૈકલ્પિક વ્યવસ્થા મળતી નથી ત્યાં સુધી તેઓને ખસેડવામાં ન આવે અને જ્યારે કંઈક નવું આયોજન ત્યાં કરવામાં આવે ત્યારે તમામ વેપારીઓને પણ તેમાં સમાવવામાં આવે। વેપારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। અમને સમય મર્યાદા, એક ચોક્કસ સમય મર્યાદા આપે કે જેથી માણસોને જગ્યાઓ ખાલી કરવા માટે ટાઈમ મળે, અને એના પહેલાં અમને વૈકલ્પિક વ્યવસ્થા અમારા માટે શું કરશો, અને અમને જેટલું ક્ષેત્રફળનું અમે લોકો ઓક્યુપેશન ધરાવીએ છીએ એટલા ક્ષેત્રફળની જગ્યા અમને વૈકલ્પિક વ્યવસ્થામાં આપશો, એની લેખિત બાંહેધરી અમને આપી છે। એના માટે અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ। એટલે નવીનીકરણમાં જેટલી અમારો ક્ષેત્રફળની વ્યવસ્થા, અમારી જગ્યા ઓક્યુપેશન છે એટલા ક્ષેત્રફળની જગ્યા આપે, વધારાની જગ્યા આપે તો વધારાના જગ્યા માટેના જે કંઈ પૈસા હશે તો એ ગણતરી પ્રમાણે જે હશે એ પ્રમાણે અમે એ વધારાની જગ્યા આપતા હશે તો એ બી અમે ભરવા તૈયાર છે। પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન અને આ ખાલી કરીને તોડ્યા પછીનું અમારું વૈકલ્પિક વ્યવસ્થાનું બાંહેધરી આ અમારી માંગણી છે।